સાબરકાંઠાના વડાલી પોલીસમાં સ્થાનિક અરજદારોએ તેમની જાણ બહાર સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ ખોલાયાની લેખિત રજૂઆત કરતા જ સમગ્ર શહેરમાં ખળભળાટ સર્જાયો છે અને ડીમેટ તેમજ સેવિંગ એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે। વડાલીમાં એક સાથે 45થી વધુ એકાઉન્ટ અમદાવાદની અલગ અલગ બ્રાન્ચોમાં 2016થી ખોલાયા છે, ત્યારે આ મામલે વડાલી પોલીસ મથકે 15થી પણ વધુ અરજદારોએ રજૂઆત કરતા હડકંપ મચી ગયો છે। અરજદારોનો આક્ષેપ છે કે અમારી જાણ બહાર અમારા ડોક્યુમેન્ટથી આ સેવિંગ તેમજ ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે। અમદાવાદ કરોડ વૈશ્ય બેંક છે, એ જગ્યાએ મારા વાઈફનું ખાતું હતું, ત્યાં અમે ગયા સ્ટેટમેન્ટ ચેક કરવા માટે કીધું, પણ ત્યાં અમને સ્ટેટમેન્ટ આપ્યું નહીં। પણ મેં એક વ્યક્તિનું ખાતું સ્ટેટમેન્ટ ચેક કરાવ્યું, જેમાં 22 લાખનું ટર્નઓવર આવેલું છે, બરાબર। આ રીતે અમુક જગ્યાએ અલગ અલગ SBI છે, પંજાબ નેશનલ બેંક, એવી બેંકો છે અલગ અલગ, એમાં ખાતા ખોલેલા છે, લાખોનું ટર્નઓવર લાગી રહ્યું છે મને। અને એમાં આ જે ગરીબ વ્યક્તિઓ છે, જે મીડિયમ પરિસ્થિતિના વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓના જ ખાતા ખોલ્યા છે। ખાતા 500 થી 60 અંદાજ ખોલેલા છે। એની અંદર અમોને અંધારામાં રાખીને આ લાખોનું ટર્નઓવર કરેલું છે, તો એ લોકોએ કોઈ અમારું કોઈ વાત સાંભળતા નથી। ના પોલીસ સ્ટેશને અમે FIR ફરાવી પણ ના પાડી ના, આ લોકો કરોડોનું ટ્રાન્ઝેક્શન કરી નાખેલું છે ને એ લોકોએ અમારી વાત સાંભળતું નથી। એટલે અમે સરકારી ટેક્સ આવે તો અમે ક્યાંથી ભરીએ? અમે મજૂરિયા માણસ છીએ। મારા ખાતા મારા ઘરના 4 ખાતા ખુલેલા છે બેંક એકાઉન્ટની અંદર, અને શેર બજારનું રમેલા છે, બરાબર, ટ્રાન્ઝેક્શન કરેલ છે। તો મારા ધર્મપત્ની, 2 બાળકો અને 1 છોકરી, આ 4નો ખાતો ખુલેલો છે। અને 6-1 વર્ષના બાળકોના પણ પાન કાર્ડ એ લોકોએ જાતે કાઢી અને જાતે બધો દુરુપયોગ કરેલો છે। और पान कार्ड थी आधार कार्ड ने लालच चालीने पान कार्ड मंगावता था, ए બધું ડોક્યુમેન્ટ લઈતા હતા, તો અમે એ ખોલેલું છે મને પાન કાર્ડ ને આધાર કાર્ડનું, એ બધું ડોક્યુમેન્ટ એ અંધારામાં રાખીને અમારું બેંકોમાં ખાતો ખોલીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરેલું છે। એ ખાતો અમારો અમદાવાદ સાઈડના એ બાજુ જો ખોલી દીધો, અમને કોઈ પતા નહીં, અમારો ખાતાનો નંબર કોઈ એકાઉન્ટ ખબર નથી મને। હવે પોલીસ સ્ટેશન અરજી નહીં આપી, એ અરજી કોઈ અમારી સ્વીકાર કરતા નથી, અમને ગોર રોજ આવે છે। 2016માં એમને ખાતું પાન કાર્ડ ખોલાવવા માટે આપેલું હતું મારા ભાઈથી, તો એમને પાન કાર્ડ ઉપર અમને ખાતું ખોલી દીધું હતું, અમને જાણ હતી નહીં। આ છેલ્લા 2 મહિનાથી આ બધું કાવતરા થતા હતા, એટલે બધાએ ચેક કરાવે પોતપોતાના ખાતા, તો મેં પણ મારા વાઈફનું ખાતું ચેક કરાવ્યું, એમાં એમનું ટ્રાન્ઝેક્શન બતાવ્યું। એટલે મેં વિચાર કર્યો કે ભાઈ આ ખાતું અમે ખોલાવ્યું નથી, તો આ ખાતું આવ્યું ક્યાંથી? તો અમે તપાસ કરી અને પાન કાર્ડ ઉપરથી અમે ઇન્કમ ટેક્સનું આ લઈને આવ્યા, તો એમાં ટ્રાન્ઝેક્શન બતાવ્યું, એમાં નંબર અમારો નથી, ઈમેલ આઈડી અમારી નથી, ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ એ જ અમારો છે, અને અમારા નામ પર એમને ખાતો ખોલેલ છે।